મેં ફળોને જોઈને લોકોને ઓળખતા શીખ્યા છે. જે વધારે મીઠા હોય છે એ જ અંદરથી સડેલા હોય છે. જો કોઈ માણસ તમને ઇગ્નોર કરે તો એમનાથી દૂર થઈ જાઓ. સંબંધો પોતાની જગ્યાએ અને સેલ્ફ રિસ્પેક્ટ પોતાની જગ્યાએ. માણસ સૌથી વધારે દુઃખી પોતાની ભલાઈઓથી થાય છે. સામેવાળા માણસને તેવા જ સમજી લે છે જેવા એ દેખાય છે, પણ ખબર પાછળથી પડે છે કે માણસ દેખાય છે કંઈક અલગ અને નીકળે છે કંઈક અલગ. શ્વાસનું રોકાઈ જવું જ મરવું નથી હોતું. એ દરેક માણસ મરી જાય છે જે સારાને સારું અને ખરાબને ખરાબ કહેવાની હિંમત નથી રાખતો. જ્યારે તમારો સમય ખરાબ હોય છે ત્યારે લોકો તમારી ક્ષમતા ઉપર પણ શંકા કરવા લાગે છે. કોઈ માણસની સાથે રહેવાથી તમે એમની આદતો અપનાવવા લાગી જાઓ છો. એટલા માટે જેમની પણ સાથે રહો, સમજી વિચારીને રહો. દરેક વ્યક્તિના સ્વભાવના બદલાવ પાછળ કોઈને કોઈ વ્યક્તિ જરૂર હોય છે. એ બદલાવ સારો હોય કે ખરાબ ગમે તે હોઈ શકે છે. અમુક રસ્તાઓ પર આપણે એકલા જ ચાલવું પડે છે. ના મિત્ર, ના પરિવાર, ના કોઈ સાથી. બસ આપણે અને ભગવાન. બધાને બધું નથી મળતું આ જિંદગીમાં. અમુક વસ્તુઓ હસતા હસતા છોડી દેવી જોઈએ. વરસાદ જતો રહે એટલે છત્રી એક બોજ બની જાય છે. એમ લાભ મળવાનો બંધ થાય એટલે વફાદારી ભૂલાઈ જાય છે. ગીતામાં લખ્યું છે કે તમે દુઃખ પર ધ્યાન આપશો તો તમે જિંદગીમાં દુઃખી જ રહેશો, અને જો સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહીશું. કેમ કે આપણે જે વસ્તુ પર ધ્યાન આપીએ છીએ એ આપણા જીવનમાં પ્રવેશી જાય છે. એ કુદરતનો નિયમ છે. વધારે પડતા સારા બનવું એ જ તમને દુઃખી કરે છે. લોકો જેવા છે એમની સાથે એવા જ રહો તો વધારે ખુશ રહીશું. તમારાથી થઈ શકે તો કોઈની ગરીબી દૂર કરવી, પણ ક્યારેય કોઈની ગરીબી કે લાચારી પર હસવું નહીં. ખુદને સમય આપવો બહુ જરૂરી છે. બાકી બીજાને તો જિંદગી આપી દઈએ તો પણ ઓછી જ પડશે. જિંદગીમાં બીજું કંઈ આવડે કે ન આવડે, પણ માણસોને ઓળખતા જરૂર આવડવું જોઈએ. કેમ કે માણસો જેવા દેખાય છે એવા બિલકુલ નથી હોતા. જિંદગીની દરેક ઠોકર એક જ વાત શીખવે છે કે રસ્તો ગમે તેવો હોય, વિશ્વાસ માત્ર પોતાની ઉપર જ કરવો. જીવનમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે પસ્તાવો, દુઃખ, નફરત કે ડર માટે સમય જ ના બચે. કારણ કે જીવનમાં ખાલી વ્યક્તિ જ
સૌથી વધારે દુઃખી થાય છે.